કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે હૂક પટ્ટી અને આઈ પટ્ટી બનાવતા શીખીશું। અત્યારે પહેલો આપણે આ આઈ પટ્ટી તૈયાર કરીશું। તેની માટે આપણે પહેલાં ટક્સની ઉપરના ભાગમાંથી થોડું કટિંગ કરીશું। મિત્રો આ રીતે મૂકીને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણો આ ભાગ થોડો આવી રીતે ક્રોસ થતો હોય છે, જેના કારણે ગળામાંથી આપણને બ્લાઉઝ લૂઝ પડે છે। તો આપણે આ રીતે ફૂટપટ્ટી મૂકીને ચેક કરીએ જો કેટલો ભાગ વધારાનો છે। તો આમાંથી આપણે સિલાઈનું છોડી બાકીનો ભાગ કટિંગ કરીશું। આપણે પહેલાં લાઈન દોરીશું કટિંગ માટેની, પછી ચેક કરો અને ફરીથી કેટલું દબાણમાં લઈશું તે પ્રમાણે નક્કી કરી અને બાકીના ભાગને આપણે કટિંગ કરીશું। અહીંયાથી સિલાઈ લઈશું આપણે। હવે એટલો ભાગ આપણે કટિંગ કરી લઈશું। મિત્રો આ ભાગ અને બીજી સાઈડનો બંને ભાગને આપણે સાથે કરી અને પછી કટિંગ કરીશું। આ કટિંગ આપણે બંને બાજુથી જ લેવાનું હોય છે। ગળું સરખું જ હોવું જોઈએ બંને બાજુથી। હવે આપણે આ પટ્ટીને કાપી લઈશું, જેથી આપણું ગળું લૂઝ નહીં પડે। મિત્રો દરેક બ્લાઉઝમાં આ રીતે ચેક કરી અને જો તમારે એક્સ્ટ્રા આવી રીતે ક્રોસ ભાગ નીકળતો હોય તેને કટિંગ કરી લો। હવે આપણે આ પટ્ટી કેટલી લેવાની હોય છે તો તેને તમે 3 ઇંચ પહોળાઈમાં અને બ્લાઉઝની આપણી જે લંબાઈ હોય છે એ પ્રમાણે લાંબી રાખવી, અથવા 3.5 ઇંચની પહોળાઈ પણ તમે લઈ શકો છો। તમે કેટલી સિલાઈમાં દબાવો છો, કેટલી પટ્ટી વાળવામાં યુઝ કરો છો તે પ્રમાણે તમારે પટ્ટી લેવી અને પટ્ટીની ડબલમાં પહોળાઈ 1.25 ઇંચની આસપાસ રાખવી। હવે આપણે પહેલાં પટ્ટીને વાળી લઈશું એક બાજુથી। મિત્રો આ આઈ પટ્ટી તમને અલગ જ રીતે શીખવવામાં આવી છે, થોડી ધ્યાનથી જોજો। હવે આ પટ્ટીને આપણે બ્લાઉઝના નીચેના ભાગે મૂકીશું સીધી કરીને। આ રીતે મૂક્યા પછી એને આપણે ગળાપટ્ટી તૈયાર છે, જેથી આઈ પટ્ટીને થોડી વધારે રાખીશું ઉપરની સાઈડે, જેથી આ રીતે વાળી અને એને આપણે ફિટિંગ ઉપરથી એનું સિલાઈ કરવાની જરૂર ન પડે તે પ્રમાણે લઈશું। આ રીતે વાળી હવે એને અહીંયા મૂકી સિલાઈ મારીશું। ગળાપટ્ટી તૈયાર હોય તો આ રીતે કરવું, અને જો ગળાપટ્ટી પાછળથી કરવાની હોય તો તમારે વાળવાની જરૂર નથી પડતી, ડાયરેક્ટ જ પટ્ટી મૂકવાની હોય છે। હવે આપણે વ્યવસ્થિત સિલાઈનું દબાણ જે રીતે લેવાનું છે એ રીતે લઈ ટક્સને નીચેની સાઈડ લેવાનો છે, વચ્ચેના ટક્સને, અને આ રીતે સિલાઈ કરીશું। મારી બટન પટ્ટી સહેજ નાની છે, કેમ કે મારે હજી આપણી જે આ પટ્ટી બને છે ત્યાંથી થોડો કટિંગ કરવાનો છે બ્લાઉઝ। પેટના ભાગેથી ઘણીવાર બ્લાઉઝ વળી જતા હોય છે અંદર, તો એ ભાગ આપણે ક્રોસ કટિંગ કરી શકીએ છીએ। હવે જોઈ શકો છો મિત્રો તમે આ પટ્ટીને આપણે ખુલ્લી કરી છે, તો ઉપરથી પટ્ટી વળેલી છે। હવે અહીંયા આપણે ધાર સિલાઈ મારીશું, જેથી આપણી પટ્ટીની થોડી મજબૂતાઈ થઈ જાય। આ રીતે કમ્પ્લીટ આપણે એની સિલાઈ પૂરી કરીશું। હવે મિત્રો ધ્યાનથી જોજો, આ પટ્ટીને આપણે આ રીતે ડબલ વાળી અને જે આપણે ધાર મારી હતી તેના પર ગોઠવીશું, અને ત્યાં આપણે થોડું ચાપ મશીન મારીશું, ચાપથી થોડું દૂર મારીશું। મશીનનો જે ફૂટ છે એનાથી થોડે દૂર મશીન કરીશું। પટ્ટીથી થોડું દૂર જગ્યા એટલી રાખીશું જેમાં આપણો હૂક જઈ શકે, બાકી આપણે આખી પટ્ટીને સિલાઈ મારી દઈશું। જેમ આપણે બટન પટ્ટી તૈયાર કરીએ છીએ તેમ જ આપણે આને થોડી જગ્યા છોડી અને તૈયાર કરી દેવાની છે। મિત્રો હું પછી તમને નજીકથી બતાવું છું કે કેવી રીતે તૈયાર થાય છે। અત્યારે તમે ધ્યાનથી જોશો કે આ મેં આપણી જે પટ્ટી વાળી છે એનાથી થોડી દૂર મશીન માર્યું છે।
આ જ રીતે તમારે પણ મશીન મારવાનું છે સિલાઈ. મિત્રો આ રીતે આઈ પટ્ટી બનાવવાથી આપણે જ્યારે હૂક લગાવીએ છીએ ત્યારે આ રીતે ખુલ્લી રહેશે. પછી જ્યારે આપણે એને હૂક આઈ માટેની એ તૈયાર કરીશું એટલે ફિટિંગ સરસ થઈ જશે. હવે આપણે આ નિશાન કરી દીધા છે આઈના. સવા એક ઇંચના અંતરે નિશાન કરેલા છે. 7 હૂક આઈ કરવાના છે આપણે. હવે આની અંદર આપણે પસંદગી પ્રમાણે નિશાન કરવા 6 લઈ શકો છો, 7 પણ લઈ શકો છો, ઘણા 5 પણ લેતા હોય છે નિશાન. આ પટ્ટી આપણે આ રીતે ખુલ્લી રાખી છે, જેને હવે આપણે આ રીતે જુઓ અહીંયા ધ્યાનથી. મશીન આપણે અહીંયાથી આ રીતે ચોરસમાં આઈ પટ્ટી બનાવવાની છે. પછી ધારે મશીન મારીશું ને આ રીતે આપણે કરતા જઈશું. હવે હું તમને મશીન ઉપર બતાવીશ કે આમાં કેવું કરવાનું છે. અમે અહીંયા ધાર મશીન મારી દીધું છે થોડું. હવે આપણે અહીંયાથી નીચે લઈશું. મશીનની આઈ છે મિત્રો આ. હવે આપણે પટ્ટીથી થોડે નીચે એક ટાંકો લઈશું કાપડમાં. પટ્ટી પૂરી થઈ એની નીચે એક ટાંકો લીધો છે મિત્રો. આગળની આઈમાં તમને કમ્પ્લીટ દેખાશે, ધ્યાનથી જુઓ. આ પટ્ટી ખુલ્લી છે આપણી. ત્યાં નીચે આપણે એક ટાંકો લેવાનો છે. હવે આપણે આને આવી રીતે ફેરવી પટ્ટી ઉપર એક ટાંકો લઈ અને ધાર સિલાઈ બીજા નિશાન સુધી આપણે મારીશું. આઈની ગેપ રાખી આપણે મશીન બંધ કરી ફરીથી આપણે આ સાઈડે મશીન ફેરવી એક ટાંકો નીચે લઈશું કાપડ ઉપર. મિત્રો બધી જ આઈ બતાવવામાં આવશે, ધ્યાનથી જોજો. હવે કાપડ ફેરવી અને પટ્ટી ઉપર આપણે સિલાઈ કરીશું ઉપરવાળી આઈની લાઈનમાં જ. ઉપરની આઈ હોય તે જ પ્રમાણે હવે નીચે જઈશું અને ચોરસમાં પાછા આવીશું આ બાજુ. હવે મિત્રો ધ્યાનથી જોજો સિલાઈ ક્યાં સુધી આવે છે. મશીન રોક્યું છે, નીચે કાપડ ઉપર ટાંકો આવ્યો, એક ટાંકો આપણે પટ્ટી ઉપર આવ્યા અને પછી ફરીથી ધાર મશીન. મશીન રોક્યું. હવે આપણે કાપડને આ સાઈડ ફેરવીશું. એક ટાંકો કાપડ ઉપર લઈશું. અહીંયા મજબૂતી આ રીતે રહે તેની માટે હોય છે મિત્રો. આવી આઈ કરો તો તમારે ક્યારેય ઘણીવાર અહીંયા સિલાઈમાંથી ખુલ્લી જતી હોય છે પટ્ટી આખી જ, તે ખુલે નહીં. એક ટાંકો લીધો છે. હવે ફરીથી આપણે આખું જ કાપડ આ રીતે ફેરવી અને પટ્ટી ઉપર સિલાઈ મારીશું. તમને ડાયરેક્ટ આઈ કરવાની આ રીતે ન ફાવે તો તમે પેન્સિલથી પહેલાં ચોરસ ખાના દોરી લો અને પછી પણ સિલાઈ કરી શકો છો. આ રીતે એક ટાંકો નીચે લેવાનો છે કાપડ ઉપર. હવે તમને ક્લિયર દેખાય છે મિત્રો. એક ટાંકો ફરીથી પટ્ટી ઉપર લઈશું. પછી ધાર ઉપર બીજા નિશાન સુધી મશીન મારીશું. ફરીથી એને ફેરવીશું. કાપડ ઉપર એક ટાંકો લઈશું. હવે સીધી પટ્ટી સુધી સિલાઈ મારીશું. મિત્રો બધી જ આઈ શીખવવામાં આવી છે, કારણ કે તમને બધી જુઓ તો જ આઈડિયા આવે કે કઈ રીતે કામ કર્યું છે. આ જ રીતે આપણે બધી જ મશીનની આઈ તૈયાર કરવાની છે. દર વખતે આપણે ટાંકો નીચે લેવાનો જ છે મિત્રો, એનું ધ્યાન રાખવું તો જ તમારી આઈ મજબૂત બનશે. કાપડ ફાટે પણ આપણી આઈ બનાવેલી ફાટે નહીં. દરજી કામ, ટેલરિંગ કામ તમે તો જ સારું કર્યું છે કહેવાય. ગ્રાહક આપણા કામથી ખુશ રહેવું જોઈએ કે ભાઈ સારું કામ કરીને આપે છે ટેલર. આ જ રીતે દરેક જગ્યાએ આપણે ચોરસ આઈ બનાવી છે. વી આકારમાં પણ તમે કરી શકો છો અને ચોરસમાં પણ કરી શકો છો. ટાંકો એક જ કાપડ ઉપર નીચે લેવાનો છે, વધારે સિલાઈ જવી ન જોઈએ,
કારણ કે પછી એનો દેખાવ બગડી જાય. તો આપણે એક જ ટાંકો નીચે લેવાનો છે. મિત્રો બધા જ ટાંકા આવી રીતે લેવાના છે અને આ એક જ બ્લાઉઝના બધા વિડીયો બનાવવામાં આવ્યા છે. તમને હૂક પટ્ટી અને આઈ પટ્ટી બંને આમાં શીખવવામાં આવી છે. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો મિત્રો, જેથી સરળ ભાષામાં સરળ રીતે તમને બધા જ વિડીયો શીખવા મળે. જો આ વિડીયો તમને પસંદ આવે તો કમેન્ટ પણ કરજો. હવે આપણે છેલ્લી આઈ કરવાની છે મિત્રો. ક્યાંય આપણે બાકી નથી રાખવાનું. નીચેના કાપડ ઉપર એક ટાંકો લેવાનું, બધે જ લેવાના છે આપણે એક ટાંકો. આપણી આ બધી જ આઈ તૈયાર થઈ ગઈ છે. હવે મિત્રો તમે જોઈ શકો છો. હવે હું તમને બતાવું છું કે હૂક માટે કેટલી ગેપ રહી છે મશીન માર્યા પછી પણ. આ તમે અહીંયાથી જોઈ શકો છો. જો કાતરની આટલી અણી અંદર જાય છે તો આપણો હૂક તો આરામથી અંદર જશે અને આઈ પણ આપણી મજબૂત રહેશે. આ બંને ટાંકાના કારણે આઈ મજબૂત બની જાય છે. હવે આપણે હૂક પટ્ટી બનાવીશું. ગળું તો આપણે બંને સાઈડનું તૈયાર છે. હવે આપણે હૂક પટ્ટીને નીચેની સાઈડથી લગાવવાની છે અને એની પહોળાઈ પણ 2 ઇંચ 1.5 ઇંચ તમે લઈ શકો છો. તમે પટ્ટી કેટલી વાળો છો અને કેટલી સિલાઈમાં દબાવો છો. આપણી આઈ પટ્ટી જો 1 ઇંચની પહોળાઈ હોય તો આની પણ 1 ઇંચની તૈયાર રેડી રહેવી જોઈએ. બંને સાઈડની પટ્ટીની પહોળાઈ તમારી સરખી હોવી જોઈએ. તમે નવા શીખવાવાળા છો તો થોડું વધારે જ લેવું, કેમ કે ક્યારેક વધારે દબાઈ જતું હોય છે સિલાઈમાં. પટ્ટી વાળવામાં પણ વધારે જતું હોય છે કાપડ. હવે આ પટ્ટીને આપણે ઉપર મૂકી અને બ્લાઉઝનું કપડું નીચે રાખવાનું છે, પટ્ટી ઉપર મૂકવાની છે. પહેલાંમાં આપણે આઈ પટ્ટીમાં પટ્ટી નીચે રાખી હતી અને બ્લાઉઝનું કપડું ઉપર હતું. હવે આ રીતે આપણે મશીન મારતા જઈશું. કાપડની ને પટ્ટીની ધાર સરખી રાખવી મિત્રો. ઉપર એક્સ્ટ્રા કપડું રાખવાનું છે. ગળાપટ્ટી તૈયાર હોવાથી આપણે પટ્ટીને અંદર વાળવાની છે. આપણો વચ્ચેનો ટક્સ નીચેની સાઈડે જવો જોઈએ. અહીંયાથી આપણે ઉપરના કાપડને પટ્ટીના કાપડને નીચે વાળી દઈશું, ગળાની નીચે. હવે આને ખોલી આપણે ધાર મશીન મારીશું. પટ્ટી ઉપર જ આપણે ધાર મારવાની છે મશીન. ધાર સિલાઈ કરવાથી તેનું ફિનિશિંગ સારું આવે છે મિત્રો. આપણી હૂક પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. હવે એને અંદર વાળી મશીન માર્યું પછી આપણી હૂક પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે અને આઈ પટ્ટી પણ તમને શીખવાડી દીધી. મિત્રો એક જ બ્લાઉઝમાં બધી જ વસ્તુ અલગ અલગ વિડીયો બનાવ્યા છે અને તમને શીખવામાં આવ્યું છે, તો તમે બધા જ વિડીયોને જોશો તેવી આશા રાખું છું. આ રીતે ધાર ગળા પર થોડી કરી અને પછી આપણે પટ્ટીમાં નીચેની સાઈડે ફિટિંગ કરી લઈશું.
આ જ રીતે તમારે સિલાઈ જો સીધી ન આવે તો ફૂટપટ્ટીથી લાઈન દોરી અને સિલાઈ કરવી, જેથી તમારી સિલાઈ સારી આવશે. હવે બીજા વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો. આ જ રીતે તમારે હુકાઈ પટ્ટી બનાવવાની છે. જય શ્રી કૃષ્ણ.